પ્રણામ. મારું નામ ડૉક્ટર હસમુખભાઈ રણવીકલાલ શાહ છે. મારી ઉંમર 88 વર્ષની છે અને મારે આજે આચારંગ સૂત્રના વ્યાખ્યાનો જે શ્રી રામચંદ્ર સૂરી મહારાજે આજથી 90 વર્ષ પહેલાં લખ્યા છે તે વાંચી અને એનો સાર કહેવાનો છે. આચારંગ સૂત્રના વ્યાખ્યાનો ઉત્કૃષ્ટ ચારિત્રના વિકાસ અને સંરક્ષણના ઉપાયનું વર્ણન કર્યું છે. ગ્રસ્તને ચારિત્ર માર્ગે જવા માટે બાધક કારણો કયા છે એનું વર્ણન કર્યું છે અને તેના સચોટ ઉપાય પણ દર્શાવ્યા છે. હિંસા ન કરવી અને મમત્વની બુદ્ધિ છોડી દેવી. આચારંગ સૂત્રમાં આખો દ્વાદશાંગીનો સાર સમાયેલો છે અને અહિંસાનું આ શ્રી આચારંગ પદ્ધતિ પ્રત્યેક સંસારી જીવોને પ્રશ્નોના ઉકેલ લાવે છે અને ધર્મ માર્ગે લઈ જાય છે. આસક્તિ તોડીને ત્યાગ માર્ગે અને પરંપરાએ સર્વવ્યક્તિ ધર્મનો સ્વીકાર કરવાની પ્રેરણા કરે છે. જેમ વસ્ત્ર ઉપરથી નવા રંગ ચડાવવા માટે વસ્ત્રને ધોઈને ધોકા મારીને પણ ધોવું પડે છે, તે રીતે ચિત્ત શુદ્ધિ માટે આપણે એના પ્રયાસો કેવી રીતે કરવા તેના માટે બહુ જ સારું માર્ગદર્શન આપેલું છે. વ્યાખ્યાનકારે બાળવયની ઉંમરને વખાણી છે. તેનું કારણ છે તેમાં સુવાસ જ ભરવાની છે. જ્યારે મોટાની ઉંમરે જ્યારે દીક્ષા લેવા છે ત્યારે એની કુવાસનાઓ કાઢવાની અને સુવાસ ભરવાની બે પ્રક્રિયા કરવી પડે છે. માટે એને બાળવયની દીક્ષા બરાબર માટે કહ્યું છે. જ્ઞાનીઓએ 3 કુટુંબ કહેલા છે. પહેલું કુટુંબ છે તે ગુણમય કુટુંબ. એમાં ક્ષમા, સરળતા, રુજુતા છે જે આપણે મેળવવાની છે. અને બીજું કુટુંબ જે કહ્યું છે તે કસાયના ઘરનું છે. તે કસાય રાગ, દ્વેષ, કલહ, મોહ, મોહની કર્મનો ઘરમાં આપણું જીવન જાય છે. અને ત્રીજું કુટુંબ છે આપણા મા બાપનું, કે જે આપણે ત્યજીશું તો જ બીજા કુટુંબમાંથી બહાર નીકળી શકીશું. બીજું કુટુંબ અનાદિકાળથી એવું આપણી સાથે વંટળાયેલું છે કે તે આપણને છૂટવા દેતું નથી. એટલે કશાય રાગ, દ્વેષ જો તમારે ઓછા કરવા હોય તો માતા પિતાનો સંગ છોડીને અને તે લોકોનું સાથ છોડીને પોતાનો સ્વાદ સાધવા માટે, પોતાનું કલ્યાણ કરવા માટે, આ જીવન માટે પ્રયત્ન કરવા માટે આચારંગ સૂત્ર બેસ્ટમાં બેસ્ટ સૂત્ર છે અને એના માર્ગદર્શન નીચે ચાલવા માટે આપ સૌને ભલામણ છે.